આ ગોમના બોલાવે છે પણ હવે કોક કોમ લાગે તમારું ચાને લોહી પી જાય યાર નવું કોમ આવે તો હું કોક આવું તમને કોમ નવું કોમ આવતું જ નહીં તમે એમ નહીં તમે એ રીતે નહીં પણ મને યાર ઘેડો ભેડો તમે એકલા આવતા શું હતો ચાંદને હું કહું ત્યાં કોમ હોય મને પહેલાં કહી દે સરપંચમાં આવ્યો ત્યારે મારો લોહી પી જાય મારે કોમવાળા તમે સરપંચ આગળ પાસ થાય તો હું તમને કોમ આવું કોમ મેં તો શું આલું કોમ વાત આછી પણ તમારે આ ગોમ વાળો આવું ના બધું ચાલતું રહ્યું પૂછવું પડે આ કાકા બેઠા પૂછો અરે કાકા પેલા ભાઈ ભાઈ તો ભાઈ મને ખબર નહીં હું તો બહારનું માણસ છું તો મારે બહાર જવું હતું એટલે હું બેઠો મારે કોઈ કોમ આગળ જે આવે તો તમને કોમ આવું તમે કોમ કોમ છે સરપંચનું આ તમારા ગોમના ને કોઈ ગોમના ને મારો ઓર્ડર હું પૂછતો ભાઈ સરપંચ આટો તમે કયા રોજ મારું કોઈ તમારે ભાઈ કહેવાનું આપણે શું હું તો તમારે હંગા જઈ આવું રોડ બી આ રોડ ની પાસ કરવા મેલ્યો રોડ આય એવું છે કોઈ પાસ આગળ નીકળે આવે તો હું આગળ નીકળી કરું મારા ઘરનું જો હોય પણ આપણે તો કેવું હોય ખબર છે સરપંચ સાહેબ આપણે તમારે કોમ થાય એટલું કરી જવાનું વધારાનું તમે છે ને ઊભું ના કરો તમે મોનસન કહો હું આ કંઈ ચૂંટણી ઉપર તમે ઓમ કરશું શું મને આટલા બધા ભાલે થયા મેં તો ચૂંટણી વખતે કેટલા પૈસા વાપરીને આવ્યા તમારે લાવવા માટે વાત આશી લાવવા માટે પૈસા વાપરી નાખે એ તમારા માટે કે અમારા માટે એ તો મારા માટે ખરા પછી તમે મારું લોહી પીવો હો નાખો દાડો પણ હું તો શું કરું તો મારા પૈસા તમે 5,000 રૂપિયા લઈ ગયા હો ચૂંટણીમાં તો મારું લોહી પીધો હશે તમે આખો દાડો મન તો પેલા આખો દાડો ઠો માર કરે કે સરપંચને લઈને આવો ને કોમ શું હોય કહેતા નહીં તમે કોમની વાત તો કરતા જ નહીં કોઈ મને તો કીધું હે કે ઘર સરપંચ પાસ કરવું તો કરી આલું તમારો કોઈ ગાળો બાળો પાસ કરો તો કરી આલું બીજું શું કરું કો હારું હેડો તમે ગટર લાઈન ગોમમાં નાખી તો ગટર લાઈન નાખી આલું તમે ચો કોમે મારે થોડું તો યાર હું રોજ આવું તો રોજ એમ કે સરપંચને નગરપાલિકામાં ગયો તો હાલ હું નગરપાલિકા મારી ઓફિસમાં બેઠો હતો બધી મીટિંગ હતી મીટિંગમાં વચ્ચે ફોન કરે છે મારે કોઈક વાત કરી તો કરી કોણ મને ફોન કરે તમને ફોન કરે બે આખો દાડો લપ કરે છે પણ એ તો હવે જો તમે ગામના સરપંચ છે એટલે તમને ક્યાં આવું ને આવું એ ભરાય હું તો હું એ કંટાળ્યો છું મને ચેલી બાતો સહયોગ કરવી પડે આખો દિવસ એ વાત સાચી છે પણ હવે તમે શું કરશો કહો એ તો મને આખો દાડો ફોન કરે નહીં કોમ હોય મને કહી દો ને યાર કોમની વાત નહીં કોમની વાત તો કરતા જ નહીં તમે કોઈ એ વાત સાચી છે યાર પણ મને કોઈ કીધું નહીં મને એમ કીધું કે તમે સરપંચને લઈને આવો હા હેડો આપણે જતા હવે અમને શું કોમ છે અને અમે તમે તાણ વળી તાણ ચૂંટણી વખત તો બહુ ફાલ્યા કે હું ઓમ કરીશ ને ઓમ કરીશ ને એની મારે તો કેવું જ પડે મારા આબાન ચૂંટ સરપંચ તમારે તો ચૂંટણીમાં આવતે ફીરથી તમને હેરાન કરી નાખી કોમ વાત રોડ ના ઠકાણા નહીં હેડી નાખવું પડે મારે અમે તમને તો કોણ સરપંચ રસ્તા પેલા વાળો આવી જોત પણ આ તો તમે શું કહો કે તમને લાયા તમે શું કરવાનું તને નિયારિયાનું તો આ સરપંચ રૂલ બનાવી દેવાનો સરપંચ ત્યાં પાસ કરવાનો આ કપસી બપસી નખાઈ આ તો યાર હવે કેટલા દાડાથી કઈ રોડ માટે જ નહીં શું કરવાનું અમે કપસી તો નખાઈ છે કપસી ના કેવા કચરું કેવા કપસી તો અલગ આવે કચરો કેવાય મેન્ટર કે મેન્ટર રોડમાં કોમ આવે ઘોડાન ગધામ તમને ફરક જ નહીં દેખાતો આ સરપંચ આપણને બનાવવા નીકળ્યા જુઓ તો ખરી કોક સ્પેશિયલ છે ને અંબાજી થી પેલા પથરાથી ઈટાડા લાવ્યા આ તો કોકનું ઘર તોડીને મોકલાય તમે શું બનાવવા ધંધા કરો ભૂરા નેકર આવું માલ નાખવો પડે અસર રોડ પર કપસીનો આવશે એટલે ટ્રેક્ટર ખાલી દેખાવા માટે લાઈન નાખી એને પછી ઉપર કપસીનો માલ આવશે પ્રભુ આ ખાલી દેખાવાના ધંધા બીજું કોઈ નહીં આ તો નહીં તમે રોડ થઈ જાય ઈ જ જોવો ને બીજું શું કરવાનું ઈ જોવે તમારી વાત સાચી પણ આટલા આમ થોડું ચાલશે આખું નેરિયું આખું હા છે આટલે પેલા સુધી
રોડ થઈ જાય છે તમારે કમ્પ્લીટ હવે અમને 10 ચૂંટણી દાડામાં થઈ જાય લાવવા અમને ચૂંટણી લાવવા માટે તો ગામમાં કેટલા રૂપિયા વેર્યા ખબર છે કાલ તો એમને લાયા છીએ અમે અમે પૈસા તમને નહીં આલ્યા વટના પૈસા નહીં આલ્યા હાલ્યા છે પણ તો કોમ તો તમે આવું બતાવો કો ખારું યાર આ સરપંચને શું ખબર છે આપણીના દોત જેવા ચાબવાના અલગ હોય ને દેખાવાના અલગ હોય આગળ હેડો બીજું કોણ છે તમે આ તો હારા ને તમે મને પાણી રહીને માર ખવડાવો છો ઘોડું આવું બોલો ને. સરપંચ તમે છો ને ફૂટી નાખે. હું બતાવીશ ને હજી તમને એવું લાગે કે મારું બેટું એકણ કોમ કરવું જરૂરી છે એકણ હા મારા આગળ ધ્યાન પાસ થાય ને તો તમારું કોમ લાવું ને પછી હું મારા ઘરનું જો લાઈ લાઈ કરું ચોમાસામાં કદાચ તમે ગાડી લઈને આવો એકણ તમે નેકરશો ઓય હું આવીશ ને તમારી ચોમાસામાં તમારી ગાડી નેકરશો તમારી જરૂર મારે પડશે જ મારા વાટમાં ચૂંટી લાવવાનું હોય ચૂંટણી આવે એટલે પછી કેવું બોલી ચૂંટણી આવે લોકો ખબર છે તમારા માટે મારે આવું જ પડશે હોય લેવા તો. તમારે તો કેટલા વર્ષથી યાર આ પેલા સરપંચ હોય ને દાડા વાળા ને આ ચૂંટણી હળવું કરો હે એ ભાઈ મને વોટ મને વોટ આલજો મને વોટ આલજો આ ખાડો વાડો બધું કમ્પ્લીટ થઈ જાય આ માટી બાટી પૂરણ થઈ જાય અમે તો. આ ખાલી વાયદા જ આ કરવાના રોડ બની જાય એટલે હોય આ પૂરણ ચાલુ કરી દઈશું. તમારે જે વાયદો આલો હું એનો વાયદો જૂઠો ના હાલતા પાછા તમે મારા મને પકડતી પછી ના ના વાયદો ઓય. પાકો જ આપવાનો. મારા આગળથી પાછા આ રોડ પાસ થઈ ગયો હોય તમારે થોડે લેવાનો રહેશે, આ ખાડો ભૂલી દઈશ. આ તો હારથી તમને ભેગા થઈ ગયા નકર હજી આજે ના આવત બોલો તમે મને ફોન એ વાર કરી meeting લઈને હતી યાર. meeting ચાલુ હતી. તમારે તો મીટિંગ રોજ હોય યાર મારે તમે અહીંયા જવું તમે પડે ને, ગામના તાલુકામાં સરપંચ બે છો. વગર કોઈ મેળ ના આવે. એની તમે ગામના સરપંચ તમારે તો રોજ મીટિંગો હોય હેડો તમારે બીજું શું બતાવો બતાવી દીધો સરપંચ આયો બતાવું અમે 12 મહિને તાકવા આવતા રહીશું વોટ તાણે 5 વર્ષથી આવી જાય વોટિંગ હોય તાણે મારે તો તમે બોલાવતા ના આવું હું તો. આ રોડ જો ઠીક જો આ મોરે જો યાર આ તો ખાડા અહીં. આ જો અરે ખાડા. ચોમાસામાં તો હેરાન થતા હોય અરે યાર ટ્રેક્ટર લઈને નીકળવું તો બહુ કાઠું પડે અમારે આ ટ્રેક્ટર સિવાય બીજું સાધન કોમે ના ના આવે ના હાલે ભગું આ ટોકું બનાવ્યું જ નહીં પાણીનું. તો મેં તો વાત સાચી બનાવી એ તો આ તો કોઈ બે જણા પીનારા હતા આવડું ટોકો બનાવે એટલે આ ટોકું તો બનાવ્યું હાલ. હું આવીને ચૂંટીને તો આ ટોકું તો લાવ્યો તમારા પાણી માટે. એ ખાલી આ દેખાવ કરે ટોકું બનાવી બધા ગણી ગયા આ ટોકું ના કહેવાય યાર પરબ કહેવાય આ તો એને લાવ્યો ખરા ને તમારું કામ તો કરીને મી. આમ જોવા દે પાણી પાણી છે કે નહીં હશે હશે જો. ખાલી કમ છે તો પાણી ભરતા જ નથી. ખાલી લાઈન વાયદા હોય ચાલુ તો થાય એટલે ખાલી. બોર ચાલુ થાય નાણાં આવે ને કોઈ એમની ખાલી તો હાલ ના ભરી જાય. આવડા ટોકા આટે કોઈ ના થાય હોય ને ઘર ખાલી હોય કોણ આટલા ઘરે જ હે, 10 ઘર હે. હા, નહીં પેલી બાજુ જોવો તો બધે પેલી total બકા 200 ઘર છે. ગોમ છે યાર તમે 200 નતા ઘર આયા છે આ બાજુ. કેટલા જણનું તમને સ્વાગત કેટલું કર્યું આખું ગોમ નતું આવ્યું સ્વાગત કરી બુડું એવું તો વસૂલ કરો તમે તાણે. હાસુ બોલો આમ થોડું હાસુ બોલો રાખો એ નહીં હા. તમારે હે ને રોડ બની જાય બીજું શું ગુલાબી કામ જોઈએ. અમારે રોડ અહીંયા રોડ RCC પાસ જોઈએ. થઈ જાય તમારો રોડ થઈ RCC જાય. જોઈએ complete. RCC થઈ જાય. RCC, બરોબર હા, બરોબર બોલો RCC તો બની તમે જાય. કાણાનું કામ ચાલુ કરશો કહો તો. કાલ નહીં પરમદાર મજૂર લાઈને હોળી છે ને એટલે હા, મજૂર હોળી જતે ધૂળેટી નહીં આવે ઘેર જતે એમ બહારના મજૂર. મજૂર તો મહિનાની વાત કરો ના ના એને કીધું હે ભાઈ પૈસા મેં આપે હે ને. પૈસા આપે પણ જો હોળી કરીને રાખી હોળી બહારના મજૂર પછી હોળી પછી આ તમારો રોડ બહારના બની જાય. મજૂરો ને તમારે મહિનો દોઢ મહિના પછી જાવ એને- હજી પાકો વાયદો કરજો ના 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 આ અઠવાડિયામાં ભરી જાય તમારો હા અઠવાડિયે એટલે હજુ મહિનો ગણવાનો આ મહિનો ગણો ના, ના, સરપંચ બહુ પાસ થઈ જૂઠા જાય હારે તમારી. ઓવે. હાલ એને મારો આ મારે એ મજૂર ઉપર કામ હું આવીને જો લાવ હું પાવડો ટીકમાં લઈને મંડી પડું. તમારા હાડે કશું ના તો તમે મંડ્યા હતા તરત તો ધંધા તમારે જો આ ગાલી જુઓ ને હાલના રોડ ખોટા બની જાય. વાયદા કરે તમે પછી કામ મંડ્યા કરશે હતા ધંધા નહીં. જ ના હોત નહીં એના કરતા પેલો જૂનો સરપંચ તો બરોબર હતો ઈ હા. યાર. એક રોડ પેલી બાજુ તો આ પાસ કરી હા, આલ્યો. કારણ એક તો પાછા રોડ કર્યા ઈને તો તો બધું ખાઈ ખાઈને ઓય કરે હે. ઈ ગમે તે કર્યું પણ તમે શું કર્યું અમુક તમે શું કર્યું તાન કહો તો? આ અમે તો હાલના રોડ લાયા પાસ કર્યો. તો ખાલી જો, એક કપસી એક- નાખી. ચાર, એક ટોપ બે ટોપ ખાલી લઈને નાખીને બતાવી હા, એ તમે તો ત્યાં બતાવ્યું એકદમ છે. ના લાવી દઉં થોડું થોડું રનિંગ થાય એમ લાવવાનું હોય. તો અમારે હવે ચોમાસું આવ્યું નજીક હવે. તમારે ભરવું રોડ બની જાય એની આ ગેરંટી મારી. ચોમાસું આવ્યું નજીક બરોબર બીજું છે? કોઈ કામ હે? એની આ ચોમાસું આવ્યું નજીક હા, હા, હા. તમે આ રોડની વ્યવસ્થા કરો તો સૌથી સારું તમારા થઈ જાય માટે. થઈ જાય છે 100%. નકર આવતી ચૂંટણીમાં તમે નહીં હો સમજી લેવાનું એને પેલા અમારી ચૂંટણીમાં તો દારૂ બારૂ પાયું આવું કેમ બોલો છો? એ નહીં એ તો પાયું પાયું વાંચી પણ આવતી ચૂંટણીમાં તમે નહીં હો સમજી એને લેજો તમે મારા ઘેર આયા હતા હા. કે લાવો 5000 લો મૂકો લો એ તો 5000 અમારે આલ્યા તમને હતા. ચૂંટણી લાવવાના એટલે એટલે પંચાયત એને જો આપણે તમારી તમારા ઘરે જ મારે નહીં હમાવારે મારી. નહીં હાલવા પડે તમારી ઘરે જ મારી એટલે નહીં હું એકલો ચો ખાઈ ગયો બધાય મેં નહીં ખવડાવી યાર ઘર પાસ થાય છે તમારું હજુ રે. મેં તમારા માટે ઘર માટે પંચાયતમાં એ તો વાત નામ સાચી લખી હવે, બરોબર. કે ભૂરાબેનનું ઘર થઈ જાય પાસ. તમે યાર મારા ઉપર આટલી દયા નહીં ખાતા. પણ પેલા તો ભૂરાભાઈ કે 10,000 માજ્યા સરપંચે 10,000 પેલા નહીં માજ્યા હોય ને હીરો લઈ. પેલા 10,000 અરે માં તમે જાય. મને એને પેલા વેરો બેરો બાકી હોય ઘરનો. વેરો ચારનો વેરો બાકી છે. વેરો ભરે તમે વેરો ભરે. વેરાના નહીં માજ્યા. વેરાના નહીં ના માજ્યા. ના પોણી તમારું કટ થઈ જાય કાપી નાખી હું તો ઈ કણાઈ. એની મેં વેરાના પૈસા નતા માંગ્યા સરપંચ તો તમારા ભારે લાગે ભાઈ આ 2,000. સરપંચ જબરા વેરો અહીંયા. બેરો ભરતા નહીં હું આમાં મને ડુંખરા કરાવ્યા. જે એવું પેલા- ચાલતું છે. એમ નહીં જે પેલા કોટિયાર મોણ જોઈને જો હોય નહીં ના જવાને કામ આપણે હા, મોટે તો ફાઈન યાર, મને મારી હા, ખબર નહીં. વેરા બેરા બાકી તમે ઈવન ખેતો તમને નહીં ખબર પડતી.
ખેંચે તમારી વાત મારે પંચાયતમાં કોઈક લખીને પૈસા આલે ને પાછા તો આગળ નીકળાવવા પડે. એમની ઘરના હું પૈસા ખાઈ નહીં જાતો કોઈ. પાસ કરાવવાના 10,000 છે ને અમારે તમે એમ કહો. ઈજત ગીજત જુઓ ને કાગળિયા બાગડી નહીં કરવાની ઈજત કીધું તો કોને હાલવાના? તમે ખાઓ કે અમે તો પાસ એ થઈ મારે ગયા. આગળ માં આગળ મુએ even 25 રૂપિયા આલું તો આગળ એક કોમે પક્કા ભાઈ મારી વાત હવે તમે અહીં લઈને આયા મને ભેગા થયા જી ગામમાં લઈ જાઓ ને તો અમને ધૂળ કાઢી નાખે બોલો કોમ વાળા મને તો હા. કોઈ ના કે શું નાખે? ના કેમ બોલે નાખે ગામવાળા? કે આવો 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 કરે આવો આવો તમે એકલા જ આવી ઉભેટો આવો આવો નહીં બોલો સીધી બૈનામાં લાકડીઓ જોડે લાકડીઓ ઓય. આવાના કામ કરી. આવાના તમે તો કામ ખો ખો કરજો. મને બે ખબર આવો. તમારું કામ થઈ ગયું હેડો હવે આપણે અરે આગળ જો આગળ છો બાજી ભાઈ ભૂરાભાઈ બતાવો હેડો. હવે બતાવી દે સરપંચ છે હું પાસે ટ્રેન માં લખવડાવું છું પંચાયતમાં જઈને. આવા સરપંચ શું કામ કરે યાર અમે તો લાવીને પસ્તાણા યાર નહીં ખોટો ખાલી રૂપિયાનું પાણી થઈ ગયું સી અમારું. આવડા વેચના તમારે પાવર આવડે કેવો ને? કરે છે? એમ નહીં આ ગટર લાઈન નાખી દીધી આ ગટર લાઈન ના નાખી દીધી એક કોઈ તમારે આબુ તો જ નાસી કોઈ અમે શું શોખ નહીં એક આ તો ને કે ગાળો તમે ભરાઈ દેતો એક તો સરપંચ છે વેચ જેવડા હોય. અને પાછળ તલાવડીમાં ગટર લાઈન નાખી દીધી બોલો હા સીધી ગટર લાઈન તલાવડીમાં નાખી બોલો ઈ તો નાખવી પડે ફરજ છે તમારે. નાખી તમારે થોડું બતાવવું તો નહીં. પડે ને હા હા હું તમારા ગામનો વિકાસ ચેટલો કરું હા, છું વાત આવો વિકાસ એક તો બસ નથી આવી બસ આવી આ દીધી વિકાસ બસ આ આવે વિકાસ આ વિકાસ જો આ વિકાસ આ વિકાસ જોઈ એટલે આ તો જીસીબી કાલ આવશે એટલે બધું આ બધો થઈ વિકાસ. જશે. આ અમારે ટ્રેક્ટર લઈને નીકળવું હતા બાવારી જવા નડે વચ્ચે જોજો ઈ તો કોઈ બધું સરપંચ ના કરી આલે અડધું તમારે કરવું